10th with SPમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે ભારતના ભવ્ય અને પ્રાચીન વારસાની એક અદ્ભુત સફર પર નીકળીએ. ભારત એક એવો દેશ જેનો ઇતિહાસ હજારો વર્ષોમાં ફેલાયેલો છે અને જેની સંસ્કૃતિ ઓહોહો ખૂબ જ સમૃદ્ધ અને રંગબેરંગી છે. જરા આ તસવીર પર એક નજર કરો. અહીં દેખાતા આ બધા જ સાંસ્કૃતિક પ્રતીકો આપણા ભવ્ય ભૂતકાળ અને સમૃદ્ધ વારસાની સાક્ષી પૂરે છે. અને આ જ વિવિધતા, આ જ રંગો એ ભારતની સાચી ઓળખ છે, જે આપણને પેઢી દર પેઢી વારસામાં મળી છે. તો સવાલ એ થાય કે આપણે આ શબ્દો તો વાપરીએ છીએ, પણ શું આપણે એનો સાચો અર્થ જાણીએ છીએ? વારસો અને સંસ્કૃતિ આખરે છે શું, અને એ આપણી સાથે કેવી રીતે જોડાયેલા છે? ચાલો આજે આને જ બરાબર સમજીએ. આજે આપણે શું જોવાના છીએ? તો સૌથી પહેલાં આપણે ભારતના ગૌરવશાળી વારસા વિશે વાત કરીશું. પછી એના બે મુખ્ય આધારસ્તંભ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ને સમજીશું. ત્યાર પછી ખાસ આપણા ગુજરાતના વારસા પર એક નજર નાખીશું. અને છેલ્લે આ અમૂલ્ય વારસાને સાચવવાની આપણી સૌની જવાબદારી શું છે એના પર વાત કરીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. અહીં આપણે એ સમજીશું કે ભારતની સંસ્કૃતિનો અર્થ માત્ર કળા કે સંગીત નથી, પણ એનાથી કંઈક ઘણું વધારે, ઘણું ઊંડું છે. સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની એક રીત. સીધા શબ્દોમાં કહીએ તો આપણી ટેવો, આપણા મૂલ્યો, આપણા રીતરિવાજો અને પરંપરાઓ, આ બધાનો સરવાળો જે આપણને એક બહેતર માણસ બનવા તરફ લઈ જાય છે. એ કોઈ વસ્તુ નથી, એ તો આપણું આખું જીવન છે. હવે આ વિશાળ વારસાને સરળતાથી સમજવા માટે આપણે તેને બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ. સમજો કે આ આપણા વારસાના બે મજબૂત થાંભલા છે, એક કુદરત અને બીજું માનવ. તો આ બે વચ્ચે ફરક શું છે? પ્રાકૃતિક વારસો એટલે એ બધું જ જે આપણને કુદરત તરફથી ભેટમાં મળ્યું છે, અને બીજી બાજુ સાંસ્કૃતિક વારસો એટલે એ બધું જે આપણા પૂર્વજોએ પોતાની બુદ્ધિ, કળા અને કૌશલ્યથી બનાવ્યું છે. એક કુદરતની દેન છે તો બીજું આપણા પૂર્વજોની. આ તસવીરો જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. એક તરફ કુદરતની અદ્ભુત કલાકારી છે અને બીજી તરફ માણસના હાથોનો જાદુ. બંને કેટલા અલગ છે, છતાં બંને આપણા વારસાનો અમૂલ્ય હિસ્સો છે. ખરું ને? ચાલો હવે પહેલા થાંભલાની એટલે કે પ્રાકૃતિક વારસાની થોડી ઊંડાણમાં વાત કરીએ. જોઈએ કે ભારતના કુદરતી ખજાનામાં શું સમાયેલું છે. આપણા પ્રાકૃતિક વારસામાં મુખ્યત્વે 4 બાબતો આવે છે. આપણા ભવ્ય પહાડો અને મેદાનો, આપણી જીવનદાયી નદીઓ, જાતજાતની વનસ્પતિઓ અને અલબત્ત આપણું સમૃદ્ધ વન્યજીવન. આ બધું મળીને ભારતની કુદરતી સુંદરતા બનાવે છે. આપણા દેશની વિવિધતા તો જુઓ, ક્યાંક ઉત્તરમાં બરફથી ઢંકાયેલો હિમાલય, તો ક્યાંક પશ્ચિમમાં સોનેરી રેતીવાળું રણ. દરેક જગ્યાની પોતાની એક અલગ જ સુંદરતા અને આગવી ઓળખ છે. આ ખરેખર અદ્ભુત છે. અને નદીઓ એ તો આપણી સંસ્કૃતિની જીવાદોરી છે. ગંગા, સિંધુ, નર્મદા જેવી નદીઓએ જ પ્રાચીન સંસ્કૃતિઓને જન્મ આપ્યો. અને આજે પણ કરોડો લોકોનું જીવન એના પર જ નિર્ભર છે. એ માત્ર પાણી નથી, એ જીવન છે. પ્રકૃતિની વાત તો કરી, પણ હવે એ વાર્તાની વાત કરીએ જે આપણે એટલે કે મનુષ્યોએ રચી છે. ચાલો હવે આપણા બીજા આધારસ્તંભ સાંસ્કૃતિક વારસા તરફ આગળ વધીએ. સાંસ્કૃતિક વારસો એટલે કે આપણા પૂર્વજોએ પોતાની સૂઝબૂઝ, કળા અને મહેનતથી જે કાંઈ પણ બનાવ્યું, જે કાંઈ પણ સર્જન કર્યું, એ બધું જ. આ એવી ભેટ છે જે આપણને આપણા પૂર્વજો પાસેથી મળી છે. અને જાણો છો, ભારતનો આ સાંસ્કૃતિક વારસો કોઈ એક પ્રજાએ નથી બનાવ્યો. સિંધુ ખીણની સંસ્કૃતિના દ્રવિડોથી લઈને આર્યો સુધી અને ત્યાર પછી આવેલી અનેક પ્રજાઓ, આ બધાના જ્ઞાન, કળા અને પરંપરાઓનું મિશ્રણ છે આપણો વારસો. એટલે જ તો આપણે વિવિધતામાં એકતાની વાત કરીએ છીએ. તો આ વારસો આપણને ક્યાં જોવા મળે છે? આપણી આસપાસ. ભવ્ય મહેલો અને કિલ્લાઓમાં, મંદિરો અને મસ્જિદોમાં, અદ્ભુત શિલ્પો અને સ્તૂપોમાં. અરે, આપણા સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો પણ આપણા આ જ સાંસ્કૃતિક વારસાનો એક ગૌરવશાળી ભાગ છે. ચાલો હવે આ મોટા ચિત્રને થોડું નાનું કરીને આપણા પોતાના ગુજરાત પર નજર કરીએ. એનાથી વારસાનો ખ્યાલ વધુ સ્પષ્ટ અને જીવંત લાગશે. ગુજરાતનો વારસો તો ખરેખર બહુ જ સમૃદ્ધ છે.
એક તરફ લોથલ અને ધોળાવીરા જેવા હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળો છે, તો બીજી તરફ દ્વારકાધીશ અને સોમનાથ જેવા આસ્થાના કેન્દ્રો. અને હા, કાંકરિયા કાર્નિવલ અને રણોત્સવ જેવા ઉત્સવોથી લઈને તરણેતર અને માધવપુરના પરંપરાગત મેળા, આ બધું જ ગુજરાતની શાન છે. આ તસવીર કેટલી સુંદર વાત કહે છે, નહીં? વારસો એટલે ખાલી જૂની ઇમારતો જ નહીં, એ તો જીવંત પરંપરા છે. ગુજરાતના આ મેળાઓ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જ્યાં ભૂતકાળ અને વર્તમાન એક સાથે ધબકે છે. આ બધું જાણીને ખૂબ ગર્વ થાય, પણ હવે આવે છે સૌથી અગત્યની વાત. આ વારસાને જાણવો અને માણવો એ એક વાત છે, પણ એને સાચવવો એ આપણી ફરજ છે. આપણું બંધારણ પણ એ જ કહે છે. અનુચ્છેદ 51 ક સ્પષ્ટપણે જણાવે છે કે આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું અને એની જાળવણી કરવી એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. આ માત્ર એક કાયદો નથી, આ આપણી નૈતિક જવાબદારી છે. તો અંતે આ એક સવાલ આપણા સૌ માટે છે. આ અમૂલ્ય વારસાને આપણે આપણી આવનારી પેઢીઓ માટે કેવી રીતે સાચવીશું? આ પ્રશ્ન પર વિચારવું એ જ આપણા વારસા પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ હશે. આવા જ માહિતીસભર વિડીયો અને મટીરીયલ માટે અમારી ટેલિગ્રામ ચેનલને ફોલો કરો.